ઘણી વખત આપણા અકોર્ડિંગ કંઈ ન થાય ત્યારે આપણે ભગવાનને દોષ આપતા હોઈએ છીએ. ભૂમિ ચૌહાણ નામની એક છોકરી કે જે અમદાવાદથી લંડન પોતાના પતિને મળવા જવા માટે નીકળે છે, પરંતુ ટ્રાફિક જામ હોવાથી એરપોર્ટ પર 10 મિનિટ લેટ પહોંચે છે. તેને ત્યાંના ઓફિસરને ઘણી આજીજી કરી, ઘણી રિક્વેસ્ટ કરી, પણ છતાંય તેને પ્લેનમાં બેસવા દેવામાં ન આવી. હજારોની ટિકિટ, બધા જ સપનાઓ અને બધી જ આશાઓ એની તૂટી ગઈ. તેણી ખૂબ દુઃખી થઈ અને ઉદાસ થઈ અને મારી સાથે જ કેમ આવું થયું એવું વિચારવા લાગી. પણ થોડી જ મિનિટોમાં જ્યારે એને જાણ થઈ કે જે પ્લેનમાં તે જવાની હતી એ પ્લેન ક્રેશ થઈ ગયું છે, ત્યારે તે સૌ પ્રથમ મંદિરે ગઈ અને ઈશ્વરને પ્રાર્થના કરી. અગેન ફરી એકવાર રિમાઇન્ડર આપી દઉં કે યાર, ભગવાન ઘણી વખત છે ને આપણને સંકેત આપે છે અને તમારા પ્લાન્સ પણ ઘણી વખતે બગાડશે. તમારું ધાર્યું ન પણ થાય, કારણ કે તેણે તમારા માટે કંઈક અલગ પ્લાન્સ વિચાર્યા હોય છે. પરંતુ આપણે ઘણી વખત ઈશ્વરને જ બધા માટે દોષી માની લેતા હોઈએ છીએ. અને એટલે જ ઘણી વખત ઘણી બાબતોમાં એવું થાય કે પૂરી શિદ્દતથી માંગવા છતાંય ભગવાન આપણને ક્યારેક એ નથી આપતા. કારણ કે એ જાણે છે કે એ આપણા માટે ઠીક નથી. ઘણી વખત આપણે એવું વિચારતા હોઈએ કે ભગવાને મારી સાથે જ કેમ આવું કર્યું, પણ એ થોડુંક દુઃખ સહન કરી લેવું સારું યાર. કારણ કે એ જાણે છે કે જો તમારું ધારેલું થશે તો એમાં તમે વધારે દુઃખી થશો. અને એટલે જ કહેવાય છે ને કે હોય સોઈ જો રામ રચી રાખે.